સિંગલ બેરલ બંદૂક અને જીવતા કારતૂસ નંગ 10 સાથે એક આરોપીને ઝડપી પાડી આર્મ્સ એક્ટ મુજબનો ગુનો શોધી કાઢતી એસઓજી ભરૂચ પોલીસ મહાનિરીક્ષક અને મુખ્ય પોલીસ અધિક્ષક શ્રી ગુજરાત રાજ્ય ગાંધીનગર નાઓ દ્વારા ગેરકાયદેસર અગ્નિશસ્ત્રો અને દારૂગોળાના ઉત્પાદન સંગ્રહ હેરાફેરી વેચાણ અને ઉપયોગ સંબંધિત પ્રવૃત્તિ ઉપર નિયંત્રણ લાવવા અંગે ખાસ ઝુંબેશનું આયોજન કરવામાં આવેલ જે અંતર્ગત મહાનિરીક્ષક શ્રી સંદીપસિંહ વડોદરા વિભાગ વડોદરા તથા પોલીસ અધિક્ષક શ્રી અક્ષયરાજ ભરૂચ તથા પોલીસ અધિક્ષક શ્રી અજયકુમાર મીણા ભરૂચનાઓ તરફથી ગેરકાયદેસર અગ્નિશસ્ત્રો અને દારૂગોળાના ઉત્પાદન સંગ્રહ હેરાફેરી વેચાણ જેવી પ્રવૃત્તિ ઉપર નિયંત્રણ લાવવા તેમજ ભરૂચ જિલ્લામાં ગેરકાયદેસર હથિયારોના ગુનામાં ઉપયોગ બનતા હોય છે જે બાબતે આવા બનાવો ના બને અને ગુનેગારોને આવા ગેરકાયદેસર હથિયારો સાથે પકડી પાડવા તેમજ ભરૂચ જિલ્લામાંથી ગુનાખોરી નાબૂદ કરવા સારું અસરકારક અને પરિણામલક્ષી કામગીરી કરવા આપેલ સૂચના અને માર્ગદર્શન આધારિત પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એવી પાણમિયા એસઓજી ભરૂચનાઓને પોતાની ટીમને એટીએસ ચાર્ટર મુજબની કામગીરી તેમજ ગેરકાયદેસર હથિયાર રાખતા ઇસમોને પકડી પાડવા સૂચના આપતા એસઓજી ભરૂચની ટીમ દ્વારા જરૂરી કાર્યવાહી હાથ ધરેલ છે દરમિયાન ઓશી શાખામાં ફરજ બજાવતા એએસઆઈ જયેન્દ્રસિંહ મોહમ્મદસિંહ હેડ કોન્સ્ટેબલ શિવાંગસિંહ પ્રતાપસિંહ નાઓને સંયુક્ત બાતમી મળેલ કે અંકલેશ્વર એસએ મોટર ચોકડી ઉપર કનેરા બેંક ખાતે હથિયારી સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા હરપાલસિંહ રાજાવત નાઓને છેલ્લા 2 માસથી પંજાબ રાજ્યના હથિયાર પરવાનાના આધારે નોકરી કરે છે જે બાતમી આધારે તપાસ કરતા હરપાલસિંહ રાજવત નાઓને પંજાબ ચંડીગઢ રાજ્યના હથિયાર પરવાના નંબર 297/PS ચેસિસ નંબર ASR/95 મેળવી 12 સિંગલ બેરલ બંદૂક અને જીવતા કારતૂસ નંગ 10 રાખી અંકલેશ્વર કનેરા બેંક ખાતે છેલ્લા 4 માસથી હથિયારી ગાર્ડ તરીકે નોકરી કરતા હોવા છતાં સ્થાનિક જિલ્લા મેજિસ્ટ્રેટ ભરૂચની કચેરી ખાતે સ્થાનિક પોલીસમાં તે અંગેની નોંધ નહીં કરાવી હથિયાર સાથે ફરજ ઉપરથી પકડાઈ જતા અંકલેશ્વર શહેર 2 ડિવિઝન પોલીસ સ્ટેશન ધ આર્મ્સ એક્ટ 1959ની કલમ 20 તથા 30 મુજબનો ગુનો દાખલ કરેલ છે.